હોય જોઈએ વિગતવાર સમાચાર। તો સુરતમાં તોડ કરતા 2 ઇસમો ઝડપાયા છે। એન્ટી કરપ્શનના નામે અધિકારી નામે આ તોડ કરતા હતા। બારડોલી તાલુકાના કડદોદમાંથી નકલી અધિકારી બની તોડ કરતા ઉઘરાણું કરવાઈ ગયેલા બંને નકલી તોડબાજોને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે સતર્કતા દાખવી બંને નકલી તોડબાજોને ઝડપી પાડ્યા છે। તો ફરી એકવાર તોડબાજો સામે આવ્યા છે। તો આ બંને તોડબાજો એન્ટી કરપ્શનના નામે નકલી અધિકારી બની તોડ કરતા હતા। બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2 અજાણ્યા ઈસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે 20,000 રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઇકો સાથે આવેલ 2 ઈસમોને પકડી પાડેલ। આ બનાવની વધુ તપાસ કરતા આ ઇકોમાં લાકડી સાથે એકતા એન્ટી કરપ્શનના નામના લખેલ પ્લેટ મળી આવેલ, સાથે લાકડી મળી આવેલ। આ આરોપીની ઝડપી કરતાં તેમની પાસે 2 મોબાઈલ ફોન મળી આવેલ, જેથી આરોપી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ। આ આરોપીઓને અટક કરવામાં આવેલ। એની પૂછપરછ કરતાં બંને આરોપીઓ એક સતીશકુમાર બિપિનભાઈ ગામિત તથા બીજા મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવાના હોવાનું જાણવા મળે, જેઓને કાયદેસર અટક કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે। તેઓ વધુ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ વધુ પૂછપરછ કરવામાં આવી રહેલ છે।